હું મોહમ્મદ ઇકબાલ શેખ, સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ. સુરત મહાનગરપાલિકા દ્વારા 19મી નવેમ્બરની મધ્યરાત્રિએ સુરત મહાનગરપાલિકાના પરિસરમાં આવેલ યુનિયનોની ઓફિસોના બળજબરીપૂર્વક તાળા તોડી અને ગેરકાયદેસર રીતે અમારા યુનિયનોનો તમામ સામાન બહાર કાઢી અને ગેરકાયદેસર રીતે કબજો લઈ લેવામાં આવ્યો અને સાથે સાથે યુનિયનોને અને યુનિયનોના આગેવાનોને જે રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે કે તમારા યુનિયનો બોગસ છે, તમારી પાસે કોઈ રજીસ્ટ્રેશન નથી, જે વાત અમે ખરેખર આમ તો સાબિત કરી બતાવી છે. અમારા તમામ પુરાવાઓ એમને આપ્યા છે. અમારા વિજયભાઈ શર્માણે ખૂબ સ્પષ્ટ રીતે આહવાન કર્યું છે કે અમારા યુનિયનો બોગસ હોય તો તમે સાબિત કરી બતાવો, પરંતુ એ અંગે કોઈ જવાબ આજ દિન સુધી આપ્યો નથી. અને સાથે સાથે અમારા યુનિયનોના જે પડતર પ્રશ્નો છે લાંબા સમયથી, એ પ્રશ્નનું નિરાકરણ થતું નથી. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 50થી વધુ કર્મચારીઓ ચાલુ નોકરીએ અવસાન પામ્યા છે. તેમના એક આશ્રિતને ફરજ પર લેવાનો મહાનગરપાલિકાનો જે વર્ષો જૂનો ઠરાવ છે એનો અમલ કરવામાં આવતો નથી. અને સાથે સાથે અમારા વર્ગ 4ના જે કામદારો છે એ કામદારો જો સ્વૈચ્છિક રાજીનામું મૂકે તો તેમના એક આશ્રિતને નોકરી આપવાનો જે ઠરાવ છે એ પણ કરી અને એનો અમલ કરવામાં આવતો નથી. તે માટે આજ રોજ અમે આ મહામંડળ તરફથી એક દિવસના ધરણાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. મહામંડળની રચના અગાઉથી જ કરવામાં આવી છે, આજથી નથી. અગાઉ અમે સ્ટીયરિંગ કમિટીના નામે 50 વર્ષથી સ્ટીયરિંગ કમિટી અમારી ચાલતી હતી, એટલે સ્ટીયરિંગ કમિટીનું નામ બદલી અને અમે તમામ યુનિયનોને ભેગા કરી, પહેલા પણ ભેગા જ હતા, આજે પણ ભેગા છે, એટલે એનું નામ ફેર કરી અને અમે હવે મહામંડળ રાખ્યું છે. અત્યારે જો આ ઠરાવ ફરી કરવામાં આવે તો 100 કરતા વધુ આવા કર્મચારીઓ અમારા તૈયાર છે સ્વૈચ્છિક રાજીનામું આપવા માટે. અને અમે તો બહુ સ્પષ્ટ રીતે અને ખૂબ ખુલ્લા દિલે ખુલ્લા મને કહીએ છીએ કે આજે તમે જે કર્મચારીને 50,000 રૂપિયા પગાર આપો છો, એની સામે જે કોઈ નવો કર્મચારી દાખલ થાય છે તો એને તો તમારે 10-12 હજાર રૂપિયા જ પગાર આપવાનો થાય છે. એટલે સુરત મહાનગરપાલિકાને તો ખૂબ મોટો આર્થિક ફાયદો થાય છે. અને એની સાથે સાથે 55 વર્ષની ઉંમરની સામે આજે 20-22 વર્ષનો છોકરો કે યુવાન સારી રીતે, વધુ સારી રીતે કામગીરી કરી શકે. અને અમે ગૌરવ સાથે જે વાત કરતા આવ્યા છીએ, અમારી એ વાતને કેમ દબાવી દેવામાં આવે છે એ અમારો સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે સુરત મહાનગરને જે સ્વચ્છતામાં રાષ્ટ્રીય એવોર્ડ જે મળ્યા છે એ માત્ર અને માત્ર અમારા સફાઈ કામદાર ભાઈ બહેનોને લઈને મળ્યા છે. એનું ગૌરવ બધા લે છે, પરંતુ આ કર્મચારીઓને અને સફાઈ કામદારોનું કામની જે વાત આવે છે, એમની માંગણીની વાત આવે છે, ત્યારે એમની માંગણીની વાત સ્વીકારવામાં આવતી નથી. એ વાત અમારા માટે ખરેખર દુઃખદ છે અને એના માટે જ અમારે આ રીતે કામગીરી કરવી પડે છે અને અમે અમારા આવા કાર્યક્રમો આપવા પડે છે. સાથે સાથે એમ પણ કહીશ કે આજે સુરત મહાનગરપાલિકામાં 9,000 જેટલી જગ્યાઓ ખાલી છે અને એમાં 6,000 જેટલી જગ્યાઓ તો સફાઈ કામદારોની છે. તો શા માટે એ જગ્યાઓ ભરવામાં આવતી નથી? અને વોર્ડ બોય, આયા, સફાઈ કામદાર જેવી જગ્યાઓ કોન્ટ્રાક્ટથી લેવામાં આવે છે. શા માટે? વારંવાર વર્ષોથી અમે આ માંગણી કરી રહ્યા છીએ કે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે અને શિડ્યુલ પરની જે જગ્યાઓ છે એ તમામ જગ્યાઓ ભરવામાં આવે. એ અમારી આજ રોજ અમે માંગણી અહીં મૂકી રહ્યા છીએ.